સુરતમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ જેવી પરિસ્થિતિઓની અસર હવે સુરતના ઉદ્યોગ ઉપર જોવા મળી રહી છે। સુરત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા શ્રમિકોના હિતમાં કલેક્ટરને મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે। વૈશ્વિક પરિસ્થિતિને કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપર અસર દેખાઈ રહી છે। ઉદ્યોગ સાથે જોડાયેલા અનેક શ્રમિકો વતન પરત જવા લાગ્યા છે, જેના કારણે ઉદ્યોગકારોમાં ચિંતા વધી રહી છે। સુરત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસી દ્વારા કલેક્ટરને રજૂઆત કરી શ્રમિકોને આધાર કાર્ડના આધારે ગેસ સિલિન્ડર ફાળવવાની માંગણી કરવામાં આવી છે। હાલ આ ગેસ સિલિન્ડર માટે રેશન કાર્ડ ફરજિયાત હોવાના કારણે અનેક શ્રમિકોને મુશ્કેલી પડી રહી છે। ઉદ્યોગકારોનું કહેવું છે કે જો શ્રમિકો સ્થળાંતર કરશે તો ફેક્ટરીઓમાં ઉત્પાદન પર ગંભીર અસર પડશે અને ઉદ્યોગ ઠપ થઈ શકે છે। શ્રમિકોને સુરતમાં રોકવા માટે તેમના ઘરનો ચૂલો સળગતો રહે તે જરૂરી છે અને આ માટે ગેસ પુરવઠો સુનિશ્ચિત કરવો અનિવાર્ય છે। હાલમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર શું નિર્ણય લેશે તે જોવાનું રહ્યું છે। નમસ્કાર, હું છું નિખિલ મદ્રાસી, પ્રમુખ ધી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સુરત। યુદ્ધની પરિસ્થિતિની વચ્ચે ચેમ્બર ઓફ કોમર્સે માનનીય કલેક્ટર શ્રી સૌરભભાઈને વિનંતી કરી છે કે જે કામદારો, કારીગરો જે ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરે છે, અત્યારે તેઓને ગેસના બાટલા જે મળે છે એની જે પદ્ધતિ છે તે રેશન કાર્ડની છે, પરંતુ જે 60 થી 70% મજૂરો આઉટસાઇડ આપણા ગુજરાતથી આવે છે, એટલે એ લોકોની પાસે રેશનિંગ કાર્ડ ન હોય એ બહુ સ્વાભાવિક છે। તો એક ચોક્કસ સમય માટે આધાર કાર્ડ ઉપર પણ તેઓને ગેસના બાટલા મળવા જોઈએ એવી રજૂઆત ચેમ્બર ઓફ કોમર્સે કરી છે। અત્યારે પરિસ્થિતિ ખૂબ વિષમ છે। જો ફેક્ટરીઓ બંધ થઈ જશે તો એવા સંજોગોની અંદર અથવા તો ફેક્ટરીમાં પ્રોડક્શન ઓછું થઈ જશે, એવા સંજોગોની અંદર પણ કામદારો તદ્દન ફ્રી થઈ જશે। એ લોકોને ટકાવવા હોય તો એ લોકોના ઘરના ચૂલા તો સળગવા જ જોઈએ ને, અને ઘરના ચૂલા સળગાવવા હોય તો એને માટે ગેસના બાટલા જોઈએ। પરંતુ એ લોકોની જે કમનસીબી છે તે છે કે સુરતમાં રહેતા હોવાને કારણે તેઓની પાસે રેશનિંગ કાર્ડ નથી। તો એ લોકોને આ પર્ટિક્યુલર સંજોગોની અંદર ચોક્કસ સમય માટે આધાર કાર્ડ ઉપર જો ગેસ સિલિન્ડર ફાળવવામાં આવે તો એ લોકોના ઘરનું ખાવાનું બને તો એ લોકો ટકી રહે, નહીં તો ફરી પાછા જો તેઓ સ્થળાંતરિત થઈ જશે તો ત્યાર પછી પાછા બોલાવવાના પ્રશ્નો પણ બહુ ઘેરા થશે। આમ પણ દરેક રાજ્યની અંદર હવે અલગ અલગ યોજનાઓને કારણે સુરતમાંથી કામદારો પોતપોતાના ગામ તરફ જઈ રહ્યા જ છે। એવા સંજોગોમાં ફરી પાછા જો વધારાના મજૂરો ચાલ્યા જશે તો હું માનું છું કે બહુ વિપરીત પરિસ્થિતિ થશે। એટલે કલેક્ટરશ્રીને અમે વિનંતી કરી છે કે આ સંદર્ભમાં યોગ્ય અને ઘટતું કરે। આભાર। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।